ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જન અધિકાર અભિયાન કાર્યક્રમ શરૂ. ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરના સરદાર પટેલ કોમ્યુનિટી હોલ મીઠીકુઈમાં જન અધિકાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ કરવામાં આવ્યું હતું. ભારતની સંસદમાં વિરોધ પક્ષના નેતા માનનીય રાહુલ ગાંધીએ દેશની વર્તમાન ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા છે કે ચૂંટણી પંચના ચૂંટણી કમિશનર સાથે મળીને મતદાર યાદીમાં છેડછાડ કરવામાં આવી છે અને જીવંત લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે અને તે યાદીમાં અલગ અલગ નામ સરનામે રહેતા ભારતીય જનતા પાર્ટીના મળે ત્યાં મતદાર સેટિંગ કરેલ છે. તે મતદારો આદેશ મુજબ કહે તે જગ્યાએ મત નાખતા આવ્યા છે અને તેના કારણે મોદી વડાપ્રધાન બન્યા છે. આ બાબતે રાહુલ ગાંધી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પુરાવા સાથે કેસ દાખલ કરવામાં આવેલ છે. રાહુલ ગાંધીએ લોકોના અધિકારોના મુદ્દાને ઉજાગર કરવા અને જ્યાં પણ આવી છેતરપિંડી કે ગોટાળા થયા છે તેના મતદારોની તપાસ કરવા અને ભારતના તમામ મતદારોને તેમના મતદાન અધિકારો અને મતદાન દરમિયાન લેવા જોઈએ તેવા પગલાં વિશે માર્ગદર્શન આપવા અને મતદારોના મતદાન અધિકારોનું રક્ષણ કરવા માટે સમગ્ર ભારતમાં જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. તેમણે પોતે દિલ્હીથી 4000 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી છે. આ કાર્યક્રમમાં ધોળકા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના ગામના ખેડૂતોએ ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસમાં જોડાયા અને વાલથેરા ગામ તથા સિમેજ ગામના ઘણા કાર્યકરો જે હાલ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, જેમને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેરાવીને ઔપચારિક રીતે કોંગ્રેસમાં સામેલ કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ગુજરાતના તમામ જિલ્લાની અંદર જન અધિકાર અભિયાન ચાલુ કર્યું છે. એમાં લોકોને ઘર સુધી મળી અને વોટ ચોર બધી ચોરના નારા સાથે જે રાહુલજીએ અન્ય જે રીતે વોટ ચોરી પકડી છે ઇલેક્શન કમિશન અને ભાજપ કઈ રીતે સાથે મળીને કઈ રીતે વોટ ચોરી કરે છે આ મુદ્દાને અને સંગઠનના મુદ્દાને અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે તેના જન અધિકાર અભિયાન આંદોલન કરવામાં આવ્યું છે. ત્યારે આજે ધોળકા મુકામે ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો કાર્યક્રમો સાથે આ મુદ્દા અંગે મેં મિટિંગ કરી અને લોકોને આ કાર્યક્રમ ઘર ઘર સુધી લઈ જવા માટે આહ્વાન કરવામાં 8 તારીખે સન્માનીય અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આવ્યો છે. ત્યાં તમામ લોકોની પીડા અને પ્રશ્નોને લઈ તમે જુઓ છો કે અમારા ધોળકામાં જુઓ છો કેટલા પ્રશ્નો છે. ગટરના છે, રસ્તાના છે, લોકોના મકાન મળતા નથી, વીજળીના પ્રશ્ન છે, ખેડૂતોના પ્રશ્ન છે. ખેડૂતોને ગામ જલાલપુર ગામ કે ત્યાં ગેરસમાના પાણી ગામમાં ભરાણા છે. કાશીપુરા ગામની અંદર પાણી આવ્યું ત્યાં પણ પાણી ભરાયું અને પાકને નુકસાન થયું છે. તમામ મુદ્દા સાથે અમે વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ